સો ગાઈઝ અમે નીકળી ગયા છે રિશાનને ડ્રોપ કરવા સ્કૂલમાં. પછી અમે પહોંચીશું જીમ પર. સે હાય. રિશાનને બહુ જ મજા આવે છે જ્યારે મોટા બમ્પ આવે છે સ્લોપ પર. ફાઇનલી મારું વર્કઆઉટ ફિનિશ થઈ ગયું છે. હવે હું મારા સમને પિક કરવા જઈશ સ્કૂલમાં. બપોરનો પાવરને પીધા પછી નીચે આવી છું. બટ નીચે આવ્યા પછી આ ભાઈ મારું બહુ જ બધું કામ વધારે દીધું છે અને એ મારા રિશાનની સાયકલ પર બેસીને ટાઈમ પાસ કરે છે. વેઇટ નિશુ. અને આ હેર વોશ બી એ બપોરે એકલા જાતે જ કરે છે. ડેલી હું ઇવનિંગમાં 4:30 નિશુનું હોમવર્ક કરાવતી હોઉં છું. બટ એ બહુ જ કચ કરે છે ક્યારેક હોમવર્ક કરવામાં પણ. હે ને નિશુ? શું હે? સાંજ પડી, મારા નવા ઉઠી ગયા છે પણ હજી એનું ઊંઘમાં જ છે. બસ હવે એને થોડી વારમાં ગાર્ડનમાં રમવા માટે લઈ જઈશ ફ્રેશ કરીને અને મિલ્ક પીવડાવીશ. દેન ગાર્ડનમાં રમવા જઈશું. હે ને? ડિનર ઇઝ રેડી. મારા કિડ્સ માટે હું ફ્લાવરના શાકમાંથી બનાવું છું ફ્રેન્કી અને એમને બહુ જ એક્સાઇટમેન્ટ છે ખાવાની. બડા સો ગાઈઝ, ડેડ સૂપ ઇઝ રેડી ફોર ડિનર. ટેસ્ટમાં એટલું યમ્મી બન્યું છે. ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છે બટ વેરી યમ્મી. શું સૂપ કેવું લાગ્યું? યમ્મી. જો પેલો જો આ ચીઝ કરે છે એને એવું લાગ્યું કે હું ફોટો પાડું છું. એમ સારું, મને સૂપ પી લેવા દો.